નમસ્તે, હું અતુલ દવે. ગઈકાલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો અને અવારનવાર જમ્મુ કાશ્મીરમાં જે રીતના હુમલા થઈ રહ્યા છે એ રોકવા માટે અને આ બાબતે વધુમાં વધુ સારા પ્રયત્નો કઈ રીતે કરી શકાય એ માટે આજે આપણી સાથે બે મહેમાનો જોડાયા છે અને બંને મહેમાનોને આ બાબતે આપણે વિસ્તૃત રૂપે સવાલો કરીશું. પ્રથમ આપણી સાથે જે મહેમાન જોડાયા છે એ રિટાયર્ડ ડીવાયએસપી જે.આર. રાણા સાહેબ છે અને બીજા જે મહેમાન છે આપણી સાથે એ કટોસણ સ્ટેટના રાજવી પરિવારના ઇન્દ્રજીતસિંહ ઝાલા છે. બંને સાથે આપણે આ બાબતે અને ભવિષ્યમાં પણ આમાં શું કરી શકાય એ બાબતે વિસ્તૃત ચર્ચા કરીશું. આપ અમારી સાથે જોડાયેલા રહેજો. રાણા સાહેબ, પહેલો સવાલ આપને કરીશ કે ગઈકાલે જે પહેલગામમાં આતંકવાદી હુમલો થયો એ બાબતે આપની પ્રાથમિક પ્રતિક્રિયા શું છે? મારી આ સંદર્ભે પ્રાથમિક પ્રક્રિયા એ છે કે આ જે હુમલો કરવામાં આવ્યો છે એ બહુ કાયરાના હુમલો છે અને જ્યારે આ હુમલાની સાથે સંકળાયેલા એજન્સીઝ નિષ્ફળ સાબિત થાય છે ત્યારે પોતાની હાજરી એસ્ટાબ્લિશ કરવા માટે આવી ઘટનાઓને અંજામ આપતી હોય છે અને આ લોકોને કંટ્રોલ કરવો એ બહુ જ ખૂબ જ અત્યંત જરૂરી છે. ઇન્દ્રજીતસિંહ, ગઈકાલે જે હુમલો થયો એ હુમલા બાબતે આપની પ્રાથમિક પ્રતિક્રિયા શું છે? આવા અવારનવાર જે હુમલા થાય છે એ હુમલા ના થવા જોઈએ. આની ઉપર ભારત સરકાર જલ્દીથી જલ્દી વિચારે. ભૂતકાળની અસર વર્તમાનમાં થતી હોય છે એટલે જલ્દીથી જલ્દી કોઈ કડક કાયદો લાવવામાં આવે. રાણા સાહેબ, આ પહેલાં પણ અવારનવાર જમ્મુ કાશ્મીરમાં આવા આતંકવાદી હુમલા થયા છે. આને રોકવા માટે અત્યાર સુધી લગભગ આપણે નિષ્ફળ રહ્યા છીએ. તો એક પોલીસ અધિકારી તરીકે આપ આમાં એ પ્રકાશ પાડી શકશો કે આને રોકવા માટે આપણે હજી વધુ સારા પગલાં કયા ભરી શકીએ? સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આ ઘટનાઓને રોકવા માટે આપણી પાસે પોલિટિકલ વિલ હોવી જોઈએ. અને પૂર્વે જે ઘટનાઓ થઈ છે એની અંદર પોલિટિકલ વિલનો સદંતર અભાવ હતો અને હાલમાં 2014 પછી આ ઘટનાઓમાં બહુ જ ઘટાડો થયો છે. પરંતુ આ ઘટનાઓને વધુ ઇફેક્ટિવલી કંટ્રોલ કરવા માટે લોકલ જે સપોર્ટ એમને મળે છે એ તોડવો જોઈએ અને એમની આર્થિક જે સપ્લાય લાઇન છે એને કટ કરવી બહુ જરૂરી છે. અજીતસિંહ, એવું કહેવાતું હતું કે કાશ્મીરમાં જે સમસ્યા છે એના મૂળમાં 370ની કલમ છે. એ 370ની કલમ પણ હટાવી દેવામાં આવી છે, છતાં પણ ત્યાં આવા આતંકવાદી હુમલા રોકાતા નથી. તો એ બાબતે આપ શું કહેવા માગો છો? માન્ય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે 370ની કલમ હટાવી ખૂબ સરસ કામ કર્યું છે. એમને ખૂબ ખૂબ અભિનંદન. હવે પછી આની અંદર કડક પગલાં માટે આર્મીએ પોતે આર્મીને ખુલ્લો દોર આપવો જોઈએ, જેથી કરીને જે કંઈ આ આતંકવાદી પ્રવૃત્તિ થઈ રહી છે જેના કારણે ભારતને વારંવાર નુકસાન વેઠવું પડે છે એની ઉપર જલ્દીથી જલ્દી કોઈ કડક કાયદો આપણે લાવવો જોઈએ અને કડક પગલાંનો સમય. રાણા સાહેબ, જે હુમલો પરમ દિવસે ગઈકાલે થયો છે એ હુમલામાં જે સમાચારો આપણને પ્રાપ્ત થયા છે એ સમાચારો એવું કહે છે કે ભાઈ લોકોને એમનો ધર્મ પૂછીને ગોળી મારવામાં આવી હતી. તો આ કયા પ્રકારની માનસિકતા છે? લોકો જ્યારે એમને કહેવામાં આવે છે કે ભાઈ આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો, એ આની ઉપરથી સાબિત થાય છે અને આ માનસિકતા એમને જન્મથી એમની ઘૂંટીમાં પીવડાવી દેવામાં આવે છે અને આ એનાથી પ્રેરિત થઈને જ આ ઘટનાક્રમો બનતા હોય છે. એટલે એને રોકવું અત્યંત જરૂરી છે. પ્રાઇમરી સ્ટેજ ઉપર એમનું નિદાન કરીને આપવું જોઈએ. આખું જમ્મુ કાશ્મીર ટુરિઝમના ધંધા ઉપર ચાલે છે. વારે ઘડીએ આ રીતે ટુરિઝમ જે આવે છે એ લોકો ઉપર હુમલા થશે તો ભવિષ્યમાં જમ્મુ કાશ્મીરની આવક ઉપર અસર થશે. તો ત્યાંના સ્થાનિક લોકો આવા આતંકવાદીઓનો વિરોધ કેમ નથી કરતા? સ્થાનિક લોકોએ આ વિષય ઉપર ગંભીરતાથી વિચારણા કરી અને જલ્દીથી જલ્દી સ્થાનિક લોકો જે કોઈ વ્યક્તિ આવું આતંકવાદ પ્રવૃત્તિ સાથે જોડાયેલ હોય એમને તત્કાલ પોલીસને જાણકારી આપે તેમજ આર્મીને જાણકારી આપે, જેથી કરીને એ આતંકવાદીઓને જલ્દીથી જલ્દી કડક સજા થાય, જેના કારણે આતંકવાદ ખતમ થાય, જેથી કરીને આવનાર ટુરિસ્ટ દ્વારા
કાશ્મીરના જે કોઈ વેપારીઓ છે એમને આવકનો સ્ત્રોત રહે, કારણ કે જો આવું જ ચાલતું રહેશે તો આ આતંકવાદીઓના પાપે ટુરિસ્ટ આવવાનું બંધ થશે અને જે કાશ્મીરના વેપારીઓ છે એમને ખૂબ મોટું નુકસાન થશે, એમના પેટ ઉપર રાણા સાહેબ, આ દેશની લઘુમતી જે રાજ્યમાં બહુમતીમાં હોય છે એ રાજ્યમાં જ ત્યાંની લઘુમતી ઉપર વારે ઘડીએ હુમલા કરવામાં આવે છે. તો આખા દેશની બહુમતી લઘુમતીને સાચવે છે, તો જે સ્ટેટમાં લઘુમતી બહુમતીમાં હોય છે એ સ્ટેટમાં ત્યાંની લઘુમતી ઉપર હુમલા કઈ રીતે આપ જુઓ છો? એકચ્યુઅલી લઘુમતી અને મેજોરિટી જેને કહેવાય એ એક વિચારધારાની લડાઈ છે. તમે ઇતિહાસ તપાસશો, જ્યારે જ્યારે દેશની અંદર વિશેષ લઘુમતી જે છે એનો ઇતિહાસ જોશો તો એમાં ખ્યાલ આવી જશે કે જ્યારથી એની ઉત્પત્તિ થઈ કે ત્યારથી આજ દિન સુધી એ લોકોએ તલવારના જોરે પોતાની આઈડિયોલોજીને ફેલાવવાની કોશિશ કરી છે, જે અત્યારે પણ રિફ્લેક્ટ થાય છે. ઇન્દ્રજીતજી, ત્યાં જે લોકો આતંકવાદમાં મોત, જેમ કે એક વાણી કરીને હતો, ત્યાંનો એક યાસીન મલિક છે, આવા અનેક આતંકવાદીઓ છે, એમાં એના નેતાઓ પણ છે, અને એ સિવાય જે લોકો માર્યા જાય છે એમના સમર્થનમાં પણ અહીંયા લોકો રેલીઓ કાઢે છે. તો આ બાબતે આપ શું કહેવા માંગો છો? આ બાબતે હું એટલું જ કહેવા માંગીશ કે રાજા ભરતના નામથી આ ભારત દેશનું નામ પડ્યું છે, આ હિન્દુ રાષ્ટ્ર છે. આની અંદર ક્યારેય પણ કોઈ આતંકવાદને સમર્થન ના આપવું જોઈએ. જે કોઈ આતંકવાદીને સમર્થન આપે છે એને તત્કાલમાં કડક સજા આપવામાં આવે, તેમજ એમની સંપત્તિ જપ્ત કરવામાં આવે. ઉત્તર પ્રદેશની અંદર જે યોગી આદિત્યનાથે કડક પગલાં લીધા, કડક પગલાં લેવાનો સમય આવી ગયો છે. અચ્છા, આપ બંનેને છેલ્લો પ્રશ્ન એક પૂછીશું કે જ્યારે જ્યારે આવા આતંકવાદી હુમલા દેશમાં થાય છે ત્યારે દેશની અંદર એક જુવાળ ઊભો થાય છે, દેશમાં શ્રદ્ધાંજલિ સભાઓનું આયોજન થાય છે, એક રાષ્ટ્ર ધર્મની ભાવના ઊભી થાય છે, પણ ધીમે ધીમે લોકો આને ભૂલી જાય છે. તો આપની છેલ્લી કોમેન્ટ આ બાબતે કે લોકોએ પણ આમાં સામેલ થઈ અને એમની શું ફરજ બજાવવી જોઈએ? રાણા સાહેબ, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે લોકો જે ક્ષણિક એનું વાંચન કરી અથવા તો એને જોઈ, જેમ એક ફિલ્મ થિયેટરની અંદર દેશભક્તિની ફિલ્મ જોવા જાય અને એની અંદર એક ભાવના ઉમળે છે અને પછી બહાર આવે એ સમી જાય છે, એ લોકોનું કોઈ એક્ટિવ રોલ વર્તમાન સરકારની પ્રેશરાઇઝ કરવા માટેનો હોતો જ નથી અથવા એમને ખ્યાલ જ નથી હોતો. જે હોવો જોઈએ, જે પબ્લિક જ્યાં સુધી પાર્ટિસિપેટ નહીં કરે, પોતાનો અભિપ્રાય આપવામાં અને એક્શન લેવા માટે દબાણ નહીં લાવે, ત્યાં સુધી આ ઘટનાઓને રોકી શકાશે નહીં. ઇન્દ્રજીતજી, છેલ્લી આપની કોમેન્ટ કે પ્રજાનો પણ આમાં શું સહયોગ હોવો જોઈએ? ખાલી શ્રદ્ધાંજલિ સભાઓ કરવાની ને શ્રદ્ધાંજલિ આપી દેવાથી આ પ્રશ્નમાં પ્રજાનું ઇન્વોલ્વમેન્ટ થશે કે પ્રજાએ આનાથી આગળ વધીને કંઈક કરવું પડશે? આ સમય જે છે એ શાસ્ત્રોનો નથી, આ સમય શસ્ત્રનો છે. હવે માલાથી નહીં ભાલાથી કામ લેવું જોઈએ, કારણ કે ક્યારે પણ શાસ્ત્ર રક્ષણ નથી કરતું, શસ્ત્ર રક્ષણ કરે છે. જલ્દીથી જલ્દી હિન્દુઓએ જાગૃત થવાની જરૂર છે, એક થવાની જરૂર છે, કારણ કે સમય આવી ગયો છે કે જાગૃતતાનો, અને હવે કોઈ શાસ્ત્ર નહીં ચાલે, શસ્ત્ર એક વિકલ્પ છે. યુદ્ધ એ જ કલ્યાણ એવું મને દેખાઈ રહ્યું છે. આ બંને અમારી સાથે જોડાયા અને આ વિષય ઉપર આપના પ્રતિભાવો આપ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય મહારાજ.